નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશનલમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ હેડલાઇન્સથી। T20 સ્કોડમાં અક્ષર હર્ષલ પટેલની એન્ટ્રી। વન ડે સિરીઝથી કુલદીપ યાદવ કમબેક કરશે। વોશિંગ્ટન સુંદર બને સ્કોડમાં સામેલ। આમ આદમી પાર્ટીના પ્રદેશની સૂચના। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઈડર શહેરમાં વધી રહેલા ઓમિક્રોન અને કોરોનાથી લોકોને બચાવવા માટે પ્રજાજનોની ચિંતાને લઈને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા। તેમાં ઈડર શહેર પ્રભારી મનીષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ સંજયભાઈ ઠાકોર, જિલ્લા શિક્ષણ સેલ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સહ સંગઠન મંત્રી સંજયભાઈ પટેલ, હસમુખ કપાડિયા તેમજ અનેક કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા હતા। આ કાર્યકર્તાઓને ઈડરના બજારોમાં દુકાને ફરીને લોકોને માસ્ક વિતરણ કર્યા હતા, જ્યારે સાથે સાથે ભારતીય તિરંગાને પણ લોકો દ્વારા ગાડી પર કે બાઇક ઉપર લગાવ્યા પછી ફેંકી દેવામાં આવે છે તે અંગે પણ એક સમજ આપી હતી અને તિરંગાની જાન શાન જાળવવાની પણ વાત કરી હતી। વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2022-2023નું ડ્રાફ્ટ બજેટ આજે રજૂ થશે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સવારે 10:30 વાગે બજેટ રજૂ કરશે અને 2021-22નું રિવાઇઝડ પણ બજેટ રજૂ કરશે। મ્યુનિસિપલ કમિશનરનું ચાલુ વર્ષે બજેટ 3,700 કરોડની આસપાસનું રહેશે, જેને લઈને વિધાનસભા ચૂંટણીના પગલે બજેટ દર વિનાનું રહેશે। બપોરે 12 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન શાલિની અગ્રવાલ બજેટને લઈને કરશે પ્રેસ કોન્ફરન્સ। રાજકોટના રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ ખાતે ગઈકાલ રાત્રે એક યુવકે શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાપવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પેટ્રોલ પંપ પર હાજર સ્ટાફ અને અન્ય લોકોની સતર્કતાને કારણે યુવાનનો જીવ બચી ગયો હતો। આથી મોટી દુર્ઘટના ટળી હતી। યુવાને આક્ષેપ કર્યો હતો કે થોડા દિવસ પહેલા પેટ્રોલ પંપના સંચાલકે માર માર્યો હતો। હાલ પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર દ્રશ્યો પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થયા છે। સીસીટીવીમાં જોવા મળે છે રૈયા રોડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ ખાતે ગત રાત્રિના 10:51 વાગ્યે મયુર ભીખાભાઈ સોંદરવા નામનો યુવક જ્વલનશીલ પદાર્થ સાથે આવ્યો હતો। પેટ્રોલ પંપની ઓફિસ પાસે પહોંચી પોતાના શરીર પર કેરબા ભરેલું જ્વલનશીલ પ્રવાહી છાંટવા લાગ્યો હતો। જબલપુરના રાઇટ ટાઉન સ્ટેડિયમમાં યોજાયેલા ગણતંત્ર દિવસના મુખ્ય સમારોહ સમયે એક દુર્ઘટના સર્જાઈ હતી। ઝાંખી નીકાળવાના સમયે કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર ડ્રોન આવી પડ્યું હતું। આ ઘટનામાં 18 વર્ષની યુવતી સહિત 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ડ્રોનના પાંખાથી 2 વ્યક્તિના માથામાં ઈજા પહોંચી છે। બંને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ દુર્ઘટનાને પગલે સમારંભમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી। આશરે અડધા કલાક બાદ કાર્યક્રમ ફરી શરૂ થયો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। વડોદરા શહેર નજીક નંદેસરી ફાજલપુર રોડ પર ટ્રકની અડફેટે બાઇક સવાર પિતા પુત્રના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। ટ્રકના ટાયર ફરી વળતા 16 વર્ષના પુત્ર પર કમરની બંને પગ કપાઈ ગયા હતા। પિતાનું માથું છુંદાઈ ગયું હતું। પિતા પુત્ર બંને વાસદ તરફ જઈ રહ્યા હતા। રાયકા ગામના રહેવાસી પિતા પુત્રના એક સાથે અકસ્માતમાં મોત થતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો છે। અરેરાટી ભર્યા આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। પંચમહાલ જિલ્લાના વેજલપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં 3 યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગોધરા વડોદરા પાસે આજે 3 યુવાન બાઇક પર પસાર થઈ રહ્યા હતા। આ સમયે ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં યુવાનોના મોત થયા છે। ઘટના સ્થળે
પગલે આસપાસના લોકોના ટોળા ઉમટી એકત્રિત થઈ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના 4 લોકોની અમેરિકા કેનેડા બોર્ડર પરથી ઠંડીના કારણે મોતના સમાચાર મળ્યા પછી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. રિપોર્ટના જણાવ્યા પછી ગુજરાતના 6 લોકો અમેરિકા જતા હતા ત્યારે તુર્કીથી તેમનું અપહરણ કરવામાં આવ્યું. આ લોકો ગાંધીનગરના છે અને અમેરિકા જવાના રસ્તે તુર્કીમાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંધીનગરના કલોલની નજીક ગામના જ 2 પરિવાર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે માનવ તસ્કરી કરનાર લોકોએ જ તેમનું તુર્કીથી અપહરણ કર્યું હતું અને ખંડણી લેવા માટે તેમને રાખ્યા હતા. અપહરણકર્તાઓએ આ લોકોને પરત કરવા માટે અમુક રકમ પણ માંગી હતી. કોરોનાએ પરિવાર અને લોહીના સંબંધોમાં પણ ભંગાણ કર્યું છે. ખોળાના ખૂંદનારા પોતાના જ માતા પિતાને પોતાનાથી અળગા કરવામાં જરા પણ ખચકાતા નથી. કોરોનાની ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળતા રાજકોટના વૃદ્ધાશ્રમો હાઈફુલ થઈ ગયા છે. હાલ વૃદ્ધાશ્રમોમાં 200 ઇન્ક્વાયરી અને 70થી વધુ અરજી પેન્ડિંગ છે. આનાથી મોટી કમનસીબી આપણા દેશમાં બીજી શું હોઈ શકે છે? શહેરના અલગ અલગ વૃદ્ધાશ્રમમાં પહોંચી તો ચોંકાવનારી ઘટનાઓ સામે આવી, જેમાં ત્રીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ લાગે છે. એક ખોળામાં ખૂંદનારા પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ કોરોનાને કારણે આર્થિક રીતે ભાંગી પડેલા પરિવારોને પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી રહ્યા છે. ગોંડલ રોડ પર આવેલા રમણીક કુંવરબા વૃદ્ધાશ્રમના સંચાલક ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં માતા પિતા સમાન વડીલોની કાળજી રાખવાનો પ્રયાસ અમે કરી રહ્યા છીએ. અહીં અમારા પોતાના ડોક્ટર્સ અને મેડિકલ ટીમોને તહેનાત રાખવામાં આવી છે, જેને લઈને અમારા વૃદ્ધાશ્રમમાં વડીલો પૂરી રીતે સુરક્ષિત રહ્યા છે. અમુક વડીલોને કોરોના આવ્યો છે હતો, પરંતુ બધા સ્વસ્થ થઈને કોરોનામાંથી બહાર આવી ગયા છે. હાલમાં અમારા આશ્રમમાં 40થી 45 વડીલો રહે છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી ગયું છે. રાજ્યના મોટાભાગના શહેરનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું છે. અમદાવાદ, ગાંધીનગર સહિતના અન્ય શહેરોમાં ઠંડીને લીધે તેનો 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા છે. માવઠાની અસર દૂર થતાં જ ગુજરાતના હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હોય તેમ કાતિલ ઠંડીમાં અચાનક જ વધારો થયો છે. પાટનગર, ગાંધીનગર ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં 4.3 ડિગ્રીની સાથે જાન્યુઆરી માસનું રેકોર્ડ નીચું તાપમાન નોંધાયું હતું તથા અમદાવાદમાં પણ 6.7 ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. એકાએક ઠંડી વધી જતા જનજીવનને અસર થઈ. ગુજરાત રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે, જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. તેમજ ઉત્તર ભારતના હિમવર્ષા અસરના કારણે અસર દેખાઈ રહી છે તથા આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં ઘટાડો નોંધાશે તે નક્કી છે. અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત 9 શહેરોમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું હતું. પાટનગર, ગાંધીનગર ઠંડીની પ્રમાણ વધ્યું છે, જેમાં 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું રેકોર્ડ સૌથી નીચું તાપમાન નોંધાયું તથા અમદાવાદમાં પણ 6.7 ડિગ્રીથી ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. એકાએક ઠંડી વધી જતાં જનજીવન અસર થઈ છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ એક જ તાપમાન 9 ડિગ્રી ગગડતા -4 ડિગ્રીએ ગુરુ શિખરમાં -7 ડિગ્રી નોંધાતા બરફની પાતળ ચાદર છવાઈ હતી અને માઉન્ટ આબુમાં એકાએક ઠંડી વધી જતાં જનજીવનને અસર થઈ છે. આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થનારી વન ડે ત્યારે T20માં BSI ટીમે ઇન્ડિયાની જાહેરાત કરી છે. BSI દ્વારા વન ડે અને T20 શ્રેણીમાં કોરોના વાયરસના જોખમને ધ્યાને લેતા 18 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમના વન ડે અને T20 શ્રેણીમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે. આ સાથે કેપ્ટન તરીકે રોહિત શર્મા ટીમમાં પરત કરાઈ રહ્યો છે, તો વાઇસ કેપ્ટન તરીકે KL રાહુલની પસંદગી કરવામાં આવી છે. પસંદગીકાર અને અંડર-19 ક્રિકેટની પોતાની ઓળખ સાબિત કરનાર ખેલાડી રવિ બિસ્ટ્રોએ ટીમ નામના તક આપી છે, તો વળી સ્પિનર કુલદીપ યાદવની ટીમમાં વાપસી થઈ છે. પસંદગીકારોએ આ અશ્વિનને પડતો મૂક્યો છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે 3 ડે, વન ડેની ઇન્ટરનેશનલ અને 3 T20 મેચ રમાશે. વન ડે અને T20 બંને વચ્ચે એક સ્થળે રમાશે. વન ડે માટે અમદાવાદ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પસંદગી કરવામાં આવી છે. આગામી 6 ફેબ્રુઆરીથી અમદાવાદ વન ડે સિરીઝની શરૂઆત થશે, જ્યારે 16 ફેબ્રુઆરીથી કોલકાતામાં T20 શ્રેણીની શરૂઆત થશે. આ સિરીઝમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શામીને આરામ આપવામાં આવ્યો છે. બોલિંગ યુનિટમાં પ્રસિદ્ધ કૃષ્ણા, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવી છે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પર કોપીરાઇટનો ઉલ્લંઘન આરોપ લાગ્યો છે. ત્યારબાદ બુધવારે મુંબઈ પોલીસે સુંદર પિચાઈ વિરુદ્ધ આ મામલામાં કેસ દાખલ કરી લીધો છે. સુંદર પિચાઈ સિવાય ગૂગલના 5 અન્ય અધિકારીઓ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોર્ટના નિર્દેશ પર ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ અને કંપનીના 5 અન્ય અધિકારીઓ વિરુદ્ધ કોપીરાઇટનો ઉલ્લંઘન કેસ દાખલ કરવામાં આવ્યો છે. ફિલ્મ નિર્માતા સુનિલ દર્શ આરોપ લગાવ્યો છે કે ગૂગલે ગેરકાયદેસર વ્યક્તિને મંજૂરી આપી હતી કે તે તેની ફિલ્મ એક હસીનાથી એક દીવાના થાને યુટ્યુબ પર અપલોડ કરે. હવે આ મામલામાં આગળ તપાસ શરૂ કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે ગૂગલના આ પગલાંને કારણે તે લોકોએ કરોડો રૂપિયાની કમાણી કરી અને તેણે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ફરિયાદીની ફરિયાદના આધાર પર સુંદર પિચાઈ સિવાય ગૌતમ આનંદ સહિત બીજા ગૂગલના અધિકારીઓ કોપીરાઇટની કલમ 51, 63 અને 69 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. બુલેટિનમાં આજે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અરવલ્લી સમાચાર.